અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ. માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. અરવલ્લી જિલ્લાના રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય મહોત્સવનો રંગે ચંગે શુભારંભ થયો. રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત 2 દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણ લીલા, કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ગીતાબેન રબારીના કોકિલ કંઠી અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. હાસ્ય કલાકાર ભારત રાવલે લોકોને હાસ્ય રંગમાં રંગાઈ દીધા હતા. મહોત્સવમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ, જિલ્લા ન્યાયાધીશ આશા અંજારિયા, સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રી રમીલાબેન બારા, ભિલોડા ધારાસભ્ય શ્રી પીસી બરંડા, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ શેઠ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેવડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલકાબેન પંડ્યા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી.